નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, જુદી જુદી પરીક્ષાઓમાં અનુવાદનો પ્રશ્ન પૂછાય છે. કેટલીક પરીક્ષામાં ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદ, તો કેટલીક પરીક્ષાઓમાં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ અને અમુક પરીક્ષાઓમાં ગુજરાતી અંગ્રેજી બંને ટ્રાન્સલેશન પરીક્ષામાં પૂછાય છે. આજે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે પાયાની કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની આપણે વાત કરીશું. અને આ જે ટોપિક છે એ ટોપિક પીએસઆઈની પરીક્ષામાં 10 માર્ક્સનો છે. જીપીએસસી, ડીવાયએસઓ, સીસીઈની પરીક્ષા તેમજ જે રેવન્યુ તલાટીની પરીક્ષા થઈ ગઈ તેમાં, ટ્રાન્સલેટરની જે પરીક્ષા છે એમાં અને સ્ટેનોગ્રાફરની પરીક્ષામાં પણ આ સવાલ પરીક્ષામાં પૂછાય છે. એટલે આજે આપણે અનુવાદ અને એમાંય ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદ કરવા માટે પાયાની જે બાબતો છે એની વાત કરીશું. મિત્રો, જો આ પાયાની બાબતો તમે સમજશો નહીં તો ગુજરાતીના કોઈ પણ વાક્યનું ટ્રાન્સલેશન, અંગ્રેજીમાં અનુવાદ એ તમારો ખોટો પડવાની સંભાવના છે. એટલે આજે કોઈ પણ વાક્યનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવા માટે પાયાની કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે એની આપણે વાત કરીશું. મિત્રો, આજે આપણે જે વાત કરીશું એ વાત તમને અંગ્રેજી આવડતું હશે તો જ તમે કરી શકશો. તમારી પાસે વોકેબ્યુલરી હશે અને વાક્યરચના હશે તો જ તમે કરી શકશો. એ સિવાયની વાત છે. એટલે એ તમારા માટે આ ખૂબ જ મહત્ત્વની બાબત છે. તમારી પાસે ઇંગ્લિશ વોકેબ્યુલરી છે, ઇંગ્લિશ વાક્યરચના છે, છતાં આ પાયાની બાબતો વિશે તમે સજાગ નહીં રહો તો તમારો અનુવાદ ખોટો પડવાની સંભાવના છે. એટલે શરૂઆતથી અંત સુધી આ વિડીયો જોશો અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો તમે એમાં જોડાઈ જશો, કારણ કે અનુવાદનો જે સવાલ છે એમાં આ ટૉપિક તમારા માટે ખૂબ ઉપયોગી પુરવાર થશે. અને અનુવાદ અંગેના બીજા કેટલાક ઉપયોગી વિડીયો છે એ પણ અમે આપની સમક્ષ અવારનવાર મૂકતા રહીશું. જોઈએ હવે વિગતો. હા મિત્રો, તમારે જે પરીક્ષામાં જે પૂછાય છે તે રેવન્યુ તલાટીની પરીક્ષામાં વાક્યો પૂછાયા, અમુક કોઈ પરીક્ષામાં ફકરો પૂછાય છે. મિત્રો, ફકરો પણ જુદા જુદા વાક્યનો જ બનેલો હોય છે. એટલે આજે આપણે જે વાત કરીશું કે કોઈ પણ ગુજરાતી વાક્યનો અનુવાદ કરવા માટે પાયાની કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશેની વાત કરીશું. ઇંગ્લિશ વોકેબ્યુલરી અને ઇંગ્લિશ સ્ટ્રક્ચરલ પેટર્ન, વાક્યરચના એ પછીનો મુદ્દો છે, પણ શરૂઆતમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશે જોઈશું. તો પહેલો મુદ્દો તમારે એ ધ્યાનમાં રાખવાનો છે કે વાક્યનો પ્રકાર. વાક્ય એ સાદું છે, સંયુક્ત છે કે સંકુલ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, સાદું વાક્ય એટલે જેમાં એક જ કર્તા અને એક જ ઉદ્દેશ્ય હોય, એક કર્તા સાથે જોડાયેલી એક ક્રિયા હોય એટલે સાદું વાક્ય. તો એનો અનુવાદ કઈ રીતે થઈ શકે? અને જો વાક્યો સંયુક્ત કે સંકુલ હોય તો એનો અનુવાદ કઈ રીતે થઈ શકે એ તમારે સૌથી પહેલાં ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે જો વાક્ય સંયુક્ત કે સંકુલ હશે તો તમારે પછી એમાં સંયોજક શોધવાનું આવશે, રાઈટ? એટલે આ પહેલી બાબત. કોઈ પણ વાક્યનો અનુવાદ કરો ત્યારે આ સવાલ તમારે પૂછવાનો કે વાક્ય સાદું છે કે પછી સંયુક્ત કે સંકુલ છે. જો વાક્ય સાદું હશે તો ઓછી તકલીફ પડશે, રાઈટ? અહીંયા જોઈએ, ચંદ્ર રાત્રે પ્રકાશે છે. તો અહીંયા એક કર્તા છે અને એક ક્રિયા છે, એટલે આ સાદું વાક્ય છે. શાંતિથી બેસો, બહાર જાઓ, તો અહીંયા બે ક્રિયાઓ છે એટલે એ
સાદું નથી, એ સંયુક્ત વાક્ય છે. એટલે આ પહેલો મુદ્દો તમે ધ્યાનમાં રાખો. કારણ કે વ્યાકરણની આટીગુટી જે સાદું, સંયુક્ત કે સંકુલ જે વાક્ય છે એના આધારે નક્કી થશે. જો સાદું વાક્ય છે તો બહુ તકલીફ થશે નહીં, પણ અંદર જે સંયુક્ત કે સંકુલ હોય તો થોડીક મુશ્કેલી ઊભી થશે. આનું આપણે અંગ્રેજી કરીશું. આ પહેલું વાક્ય એ સાદું છે કે જેમાં એક કર્તા અને એક ક્રિયાપદ હોય. ચંદ્ર રાત્રે પ્રકાશે છે તો ધ મૂન, રાઈટ. અદ્વિતીય વસ્તુઓ આગળ ધ, પ્રકાશે છે ક્રિયાપદ, શાઇન્સ એટ નાઇટ, રાઈટ. આ એનો અંગ્રેજી અનુવાદ થશે, રાઈટ. ઉપરનું વાક્ય છે એ સંયુક્ત વાક્ય છે. સંયુક્ત કે સંકુલ વાક્ય હોય તો સંયોજક, અહીંયા સંયોજક કે એટલે અથવા, અને વાક્યનો પ્રકાર એ આપણે આના પછીનો મુદ્દો છે. આ બંને આજ્ઞાર્થ વાક્ય છે તો શું થશે? હા, સીટ સાયલેન્ટલી, શાંતિથી બેસો. સંયોજક, ઓર ગો આઉટ, રાઈટ. આ એનું અંગ્રેજી થશે સિટ સાયલેન્ટલી ઓર ગો આઉટ. તો આ એ અહીંયા આપણે સંયોજકનો ઉપયોગ કર્યો. જોઈએ બીજો મુદ્દો. હા, હવે મિત્રો આપણે સાદા વાક્યની હવે વાત કરીશું. ધારો કે વાક્ય સાદું છે તો એમાં પણ પછી બીજા મુદ્દા આવે છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. વાક્ય જો સાદું છે તો એના કેવા પેટા પ્રકારો છે? એ વિધાન વાક્ય હોઈ શકે, આજ્ઞાર્થ હોઈ શકે, પ્રશ્નાર્થ હોઈ શકે, ઉદ્ગાર વાક્ય હોઈ શકે કે વિધ્યર્થ વાક્ય હોઈ શકે. હા, હવે વિધ્યર્થ એટલે જેમાં કર્તવ્યનો ભાવ હોય. તમે ક્યાં રહો છો તો એ પ્રશ્નાર્થ વાક્ય છે. તો મિત્રો પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નવાચક શબ્દથી શરૂઆત થાય. યસનો ટાઈપ ક્વેશ્ચન, પછી બીજો સવાલ આવે, એ આપણે પછીથી જોઈશું કે પ્રશ્ન કેવા પ્રકારનો છે તે. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તેની શરૂઆત પ્રશ્નવાચક શબ્દથી થાય અથવા સહાયક ક્રિયાપદ યસનો. તમે ક્યાં રહો છો તો પ્રશ્નવાચક શબ્દ છે અહીંયા ક્યાં. તો શું થશે? વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. અને પછી પ્રશ્નાર્થ હોય તો પ્રશ્ન ચિહ્ન તમારે મૂકવું પડે. ઝડપથી દોડો, દોડો ક્રિયાપદ છે, અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્ય છે તો ક્રિયાપદ પહેલા આવશે. મિત્રો આ પાયાની બાબતો છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઝડપથી, ફાસ્ટ, આનું અંગ્રેજી થશે રન ફાસ્ટ, રાઈટ. રન ફાસ્ટ, ઝડપથી દોડો. ખ્યાલ આવ્યો? આજ્ઞાર્થ વાક્ય છે એટલે ક્રિયાપદ સૌથી પહેલા આવ્યું. પ્રશ્નાર્થ છે તો પ્રશ્નવાચક શબ્દ અથવા યસનો ટાઈપ ક્વેશ્ચન હોય તો સહાયક ક્રિયાપદ. કેટલું સુંદર ચિત્ર, તો આ ઉદ્ગારવાચક છે. તો ઉદ્ગારવાચક માટે આપણે વોટ અને હાઉ મોટે ભાગે ઉપયોગ કરીશું. તો શું થશે? વોટ, પછી એક વચન હતો, વોટ અ ફાઇન પિક્ચર, કેટલું સુંદર ચિત્ર. છેલ્લે પછી પ્રશ્ન ચિહ્ન, રાઈટ. બધાએ આના વિશે જાણવું જોઈએ. હા, આ કર્તવ્યના અર્થમાં છે એટલે એને વિધ્યર્થ વાક્ય કહેવું હોય તો કહી શકાય. વિધિ, શું કરવું ના કરવું એ સંદર્ભમાં. તો એવા વાક્યમાં આપણે શાનો ઉપયોગ કરીશું? શુડનો ઉપયોગ કરીશું, રાઈટ. આ પાયાની વિગતો છે, આ તમને ખબર પડી જોઈએ. બધાએ તો શું થશે? ઓલ શુડ,
અહીંયા લખ્યું છે આપણે ઓલ ક્રિયાપદ શુડ નો વિશે શાના વિશે અબાઉટ ધીસ આના વિશે રાઈટ તો આ વિદ્યાર્થ થયું ઓલ શુડ નો અબાઉટ ધીસ બધાએ આના વિશે જાણવું જોઈએ ખ્યાલ આવ્યો સાદું વાક્ય નક્કી થયા પછી તમારે વાક્યનો પ્રકાર નક્કી કરવાનો છે જેના આધારે તમને ખબર પડશે કે વાક્યની શરૂઆત શાનાથી કરવી તે જોઈએ એના પછીનો મુદ્દો હા હવે વાક્યનો પ્રકાર સમજાઈ ગયા પછી એક બીજી મહત્વની બાબત શરૂ થાય છે કે વાક્યમાં કયો કાળ છે તે કારણ કે ટેન્સ નક્કી થાય પછીથી આપણે અંગ્રેજીનું યોગ્ય કાળનું રૂપ છે એ આપણે પસંદ કરી શકીએ તો વાક્યમાં કયો કાળ છે એ મહત્વનો મુદ્દો છે પહેલું વાક્યનો પ્રકાર સાદું સંયુક્ત કે સંકુલ છે બીજું જો સાદું વાક્ય છે તો એના પેટા પ્રકારો કયા છે અને એ જાણતી વખતે આપણે એમાં કયો કાળ છે એ આપણે જાણવાનું છે તેણે ખૂબ ઝડપથી કામ પૂરું કર્યું આ ભૂતકાળ છે તો વાક્યમાં પછી ત્યાં ભૂતકાળ આવે આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે કરતા પહેલા આવશે પૂરું કર્યું ફિનિશ ધ વર્ક અને એની સાથે છે એડવર્બ ઝડપથી ફાસ્ટ અથવા વેરી ફાસ્ટ કારણ કે ખૂબ ઝડપથી ફિનિશ ધ વર્ક વેરી ફાસ્ટ ખૂબ ઝડપથી રાઈટ વેરી ક્વિકલી લખો તો પણ ચાલે રાઈટ ક્વિકલી એટલે પણ ફાસ્ટ હી ફિનિશ ધ વર્ક વેરી ક્વિકલી પોલીસને કોણ જાણ કરશે તો અહીંયા ભવિષ્યની વાત છે તો એમાં ભવિષ્યકાળ આવશે હવે કોણ પાછું પ્રશ્નવાચક એટલે પહેલા તમારે પ્રશ્નવાચક શબ્દો મૂકવો પડશે હુ રાઈટ ભવિષ્ય દર્શાવતો ક્રિયાપદ વિલ હુ વિલ ઇન્ફોર્મ ધ પોલીસ પોલીસને કોણ જાણ કરશે મિત્રો યાદ રાખો અહીંયા પ્રશ્નાર્થ હોય તો અંગ્રેજીમાં પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં અડધો માર્ક્સ તમારું કાપવું હોય તો કાપી નાખે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો આ વર્તમાન કાળનું વાક્ય છે સાદા વર્તમાન કાળનું રાઈટ સૂર્ય તો ધ સન ઉગે છે rises in the east ખ્યાલ આવ્યો એટલે કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરતી વખતે એમાં કયો કાળ છે એ તમારે જાણી લેવાનો છે પછી એના પેટા પ્રકારો આવે કાળના એ આપણે પછીના વિડીયોમાં જોઈશું અત્યારે હું તમને પાયાની વિગતો કહું છું જોઈએ એના પછીનો મુદ્દો હા એના પછી ચોથો મુદ્દો છે માત્ર ટેન્સ આવડી જાય એટલે 100% સાચું પડે એવું નથી વાક્ય કર્તરી છે કર્મણી છે કે ભાવે પ્રયોગ છે એ તમારે નક્કી કરવાનું છે ચલો કર્તરી વાક્ય એટલે જેમાં કર્તા મહત્વનો છે ક્રિયા કોણે કરી એના ઉપર ફોકસ હોય અને કર્મણીમાં કરતા કરતા ક્રિયાનું કર્મનું મહત્વ છે કે ક્રિયા કોના દ્વારા થઈ તે રાઈટ એટલે એ મહત્વનું છે એટલે અહીંયા જે મુદ્દો છે એ મુદ્દામાં કર્તરી વાક્યમાં કર્તાએ કંઈક કર્યું કર્મણી વાક્યમાં કશુંક થયું કોના દ્વારા થયું એ કેટલીક વાર ખબર ન હોય અથવા તો કોણે કર્યું એના કરતાં શું થયું એ મહત્વનું હોય તો એ કર્મણી છે અને આ મુદ્દો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે ટ્રાન્સલેશન કરતી વખતે વાક્ય કર્તરી છે કર્મણી જો તમને ખબર ના પડે તો તમારો અનુવાદ ખોટો પડવાની સંભાવના છે જોઈએ
મને પગમાં ઈજા થઈ. ચલો કેવું વાક્ય કહીશું આને? મોટાભાગના કહેશે આ કર્તરી. મિત્રો આ કર્તરી નથી, કર્મણી વાક્ય છે. હા, કર્તરીનું લક્ષણ એ છે કે કર્તા ક્રિયા કરે છે. જો કર્તા નિષ્ક્રિય હોય તો એ વાક્ય એ કર્મણી કહેવાય. તો આ જે વાક્ય છે એ કર્મણી પેસિવ વોઇસમાં થશે. મને પગમાં ઈજા થઈ તો આઈ ઇન્જર્ડ માય લેગ થશે, એવું નહીં. મેં પગમાં ઈજા કરી એવો અર્થ થઈ જશે, રાઈટ? એટલે આ વસ્તુ સમજો. કોઈકના દ્વારા ઈજા થઈ અથવા મેં કશું કર્યું નથી, મને થયું. કર્તાએ કશું કર્યું નથી. કર્તાને કંઈક થાય તો એ પેસિવ વોઇસમાં આવે. અને ભૂતકાળ છે તો શું થશે? માય લેગ વોઝ ઇન્જર્ડ, રાઈટ? આ એનું સાચું અંગ્રેજી થશે, માય લેગ વોઝ ઇન્જર્ડ. ભૂત કૃદંતની આગળ આપણે ટુ બીનું રૂપ મૂક્યું, રાઈટ? પંજાબમાં ઘઉં વવાય છે. કોણ વાવે છે એ નહીં, પણ વવાય છે એ મહત્વનું છે. હવે તમે પંજાબ ઘઉં વાવે છે એવું કરશો જો સમજશો નહીં તો. એટલે અહીંયા જે કર્મ છે એ તમારે પહેલે લેવું પડશે. એટલે wheat is grown પંજાબમાં, ઇન પંજાબ. પણ પંજાબની આગળ ધ આર્ટિકલ આવે છે, એ તમારે યાદ રાખવાનું. ઇન ધ પંજાબ. ખ્યાલ આવ્યો? એટલે વાક્ય કર્તરી છે કે કર્મણી એ સમજ્યા વગર અનુવાદ કરશો તો તમારો અનુવાદ ખોટો પડશે. શિલ્પાએ ગીત ગાયું તો આ કેવું વાક્ય છે? કર્તરી છે, કારણ કે શિલ્પા કર્તા પોતે ક્રિયા કરે છે, રાઈટ? તો પછી એ કર્તરીમાં આવશે. ભૂતકાળ છે. sang a song. શિલ્પાએ ગીત ગાયું. કયું ગીત ગાયું એ કશું નક્કી નથી, એટલે આપણે એ આર્ટિકલ મૂક્યો. જોઈએ આના પછીનો મુદ્દો. હા મિત્રો, એના પછીનો મુદ્દો ગુજરાતી વાક્યનો અંગ્રેજી કરતા ધ્યાનમાં રાખવાનો છે કે સાદી રચના છે કે પ્રેરક રચના છે. આ તમારે બરાબર સમજવાનું છે, નહીતર તમારો જે જવાબ છે એ ખોટો પડશે. મિત્રો, મેં 2 વર્ષ પહેલાં એક સોશિયલ મીડિયામાં વાક્ય મૂક્યું હતું કે હું દરરોજ છાપું મંગાવું છું. 2 વર્ષ સુધી કોઈનો સાચો જવાબ નહોતો આખા ગુજરાતમાંથી. સમજો, 2 વર્ષ સુધી કોઈનો સાચો જવાબ નહોતો. હું દરરોજ છાપું મંગાવું છું, આઈ ઓર્ડર ન્યૂઝપેપર, આવું બધું ઘણા બધા લોકોએ લખ્યું. કોઈનો જવાબ, એક પણનો જવાબ સાચો નહોતો. કેમ સાચો નહોતો? તો એનું કારણ એ છે કે એ પ્રેરક રચના છે. સાદી અને પ્રેરક સમજીજો. કર્તા જાતે ક્રિયા કરતો હોય તો સાદી રચના છે, બીજાની પાસે ક્રિયા કરાવતો હોય તો પ્રેરક રચના છે. અને બીજાની પાસે ક્રિયા કરાવતા વાક્યોનું તમારે અંગ્રેજી કરવું હોય તો જે કોઝેટિવ વર્બ પ્રેરક ક્રિયાપદો છે એનો તમારે ઉપયોગ કરવો પડે. અને અંગ્રેજીમાં આવા 3 પ્રેરક ક્રિયાપદો છે, એ તમે જાણી લો. મેક, ગેટ અને હેવ, રાઈટ? આ 3 એ કોઝેટિવ ક્રિયાપદો છે. તમારે બીજાની પાસે ક્રિયા કરાવી હોય તો આ 3માંથી એક ક્રિયાપદ તો આવવું જ જોઈએ. આ 3માંથી એકેય ના આવે તો તમારો જવાબ ખોટો. આઈ બ્રિંગ ન્યૂઝપેપર, આઈ ઓર્ડર ન્યૂઝપેપર, એ બધા જ વાક્યો ખોટા, કારણ કે આ 3માંથી એકેય એમાં આવતું નહોતું. જોઈએ, તમારા વાળ કપાવો, આજ્ઞા. એક બીજી વસ્તુ તમને કહી દઉં કે વાક્ય પ્રેરક છે એની તમને કઈ રીતે ખબર પડે? તો એની ઓળખ એ છે કે ગુજરાતી ક્રિયાપદમાં આવ પ્રત્યય આપ્યો હોય તો એને પ્રેરક સમજવું. તમારા વાળ કપાવો તો બીજાની પાસે ક્રિયાઓ છે. ગેટ યોર હેર કટ.
ગેટ યોર હેર કટ, તમારા વાળ કપાવો. હવે સમજણ વગર લક્ષ્ય શું થશે? કટ યોર હેર, તમારા વાળ કાપો. ગુજરાતી થશે તમારી જાતે કાપવાના, તમારા વાળ કાપો. કોઈ વ્યક્તિ એમ કે હું ક્યારે મારું માથું કોઈની જોડે નમાવતો નથી, એ વ્યક્તિ કદાચ એના વાળ જાતે કાપતો હશે, કારણ કે હજામ જોડે તો માથું નમાવવું જ પડે વાળ કપાવવા માટે, રાઈટ? આ સમજો. શિક્ષકે તેને બેન્ચ ઉપર ઊભો રાખ્યો. શિક્ષકે એને આદેશ કર્યો, હુકમ આપ્યો. તો આ વાક્યમાં પણ મેક, ગેટ અને હેવનો ઉપયોગ કરવાનો થશે. મેક, હેવ, ગેટનો ઉપયોગ ક્યારે થાય એ આપણે પછીના કોઈક વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે પ્રાથમિક વિગત જોઈએ છે. ભૂતકાળ છે. ધ ટીચર. હવે દબાણ કરીને ક્રિયા કરવું હોય તો મેક આવે. વાક્ય ભૂતકાળ છે. મેડ હિમ. સ્ટેન્ડ ઓન ધ બેન્ચ. શિક્ષકે એને બેન્ચ ઉપર ઊભો રાખ્યો. બાળક રડવા લાગ્યું. બાળક અહીંયા જાતે રડે છે, એટલે એ સાદી રચના છે, એટલે એમાં પછી મેક, ગેટ, હેવ આવશે નહીં. બાળક રડવા લાગ્યું. હવે કયું છોકરું રડે છે એ વાક્યના સંદર્ભ ઉપરથી ખબર છે, એટલે આપણે ત્યાં ધ મૂકવું પડશે, કારણ કે બાળક જો રડે છે ત્યાં તમારી હાજરી છે, રાઈટ? એટલે ત્યાં ધ. બાળક, ધ ચાઇલ્ડ, રડવા લાગ્યું, શરૂ થયું, રાઈટ? began to cry. ક્રાય કરતા વીપ, રાઈટ? વીપ વધારે સારો શબ્દ છે, અથવા વીપ જ આવે. વીપ એટલે રડવું. ધ ચાઇલ્ડ બિગેન ટુ વીપ. સમજાય ગયું? કરતા જાતે ક્રિયા કરે છે કે બીજાની પાસે ક્રિયા કરાવે છે, એ સમજ્યા વગર ટ્રાન્સલેશન કરવા જશો તો કદાચ તમારું વાક્ય ખોટું પડશે. જોઈએ એના પછીનું બોલો. હા, હવે અત્યાર સુધી આપણે સાદા વાક્યો જોયા. હવે જો સંયુક્ત કે સંકુલ વાક્ય હોય તો પછી એમાં બે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલાં તો તમારે કયું સંયોજક એમાં વાપરવાનું છે તે નક્કી કરવાનું છે. મિત્રો યાદ રાખો કે સંયુક્ત કે સંકુલ વાક્યનો અંગ્રેજીમાં અનુવાદ કરતી વખતે એમાં કયું સંયોજક આવે એ સૌથી પહેલાં નક્કી કરશો તો જ તમારો જવાબ સાચો પડશે, નહીતર ખોટો પડશે, રાઈટ? આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો. અને પેટા વાક્યમાં પછી કયો કાળ આવશે, કારણ કે એમાં બે ભાગ પડશે, એટલે એમાં કયો કાળ આવશે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. વરસાદ પડશે તો હું નહીં આવું. તો મિત્રો અહીંયા કયું સંયોજકનો ઉપયોગ થશે એ આપણે નક્કી કરીશું. વરસાદ પડશે તો, એટલે કે શરત, જો વરસાદ પડશે તો અહીંયા આપણે ઇફનો ઉપયોગ કરીશું, રાઈટ? જો વરસાદ પડશે, પછી એમાં તમારે કાળ પણ નક્કી કરવાનું થયું. પ્રથમ પ્રકારની શરત છે સાદો વર્તમાન કાળ. ઇફ ઇટ રેન્સ, જો વરસાદ પડશે તો, હવે પછી કાળ નક્કી થશે. આઈ વિલ નોટ કમ. ખ્યાલ આવ્યો? અહીંયા સાદો ભવિષ્યકાળ. ખ્યાલ આવ્યો? એકમાં સાદો વર્તમાનકાળ છે, બીજામાં સાદો ભવિષ્યકાળ છે. એટલે અહીંયા કાળ પણ નક્કી કરવાનો થાય, જે ઉપવાક્ય છે. વરસાદ પડશે તો પણ હું આવીશ. વરસાદ પડશે તો પણ આવીશ. તો મિત્રો અહીંયા શરત અને વિરોધ બંને છે. અને જો તમને સંયોજક સાચું શોધતા ના આવડે તો આનો જવાબ ખોટો પડે તો પણ, તો શું આવશે? ઇવન ઇફ. તો આનું અંગ્રેજી થશે ઇવન ઇફ ઇટ રેન્સ.
સોરી, હા, ઇવન ઇફ ઇટ રેન્સ, જો વરસાદ પડશે તો પણ હું આવીશ, તો આઈ વિલ કમ. ઇવન ઇફ ઇટ રેન્સ આઈ વિલ કમ, વરસાદ પડશે તો પણ હું આવીશ. એટલે આ પાયાના મુદ્દા છે ટ્રાન્સલેશન માટે, એ તમે ધ્યાનમાં રાખો. ટ્રાન્સલેશન અંગે બીજા વધુ મુદ્દા આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું, પણ આ પાયાનો જે વિડીયો છે એ વિડીયો તમે બરાબર સમજી લો, એટલે કોઈ પણ વાક્યનું ટ્રાન્સલેશન તમારું ખોટું ન પડે. રાઈટ, આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. મિત્રો, આગળ જોઈએ પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓની માગણી છે કે પીએસઆઈ માટે ડિસ્ક્રિપ્ટિવનું જે પેપર છે ગુજરાતી અને અંગ્રેજી માટે, તો એની અમે જે બેચ છે એ ટૂંક સમયમાં જ શરૂ કરીએ છીએ. પીએસઆઈ ગુજરાતી અને અંગ્રેજી માટેની ડિસ્ક્રિપ્ટિવ પેપર માટેની જે બેચ છે એ બેચ અમે ટૂંક સમયમાં જ શરૂ કરીએ છીએ. હાલમાં વિદ્યાર્થીઓ સવારે અને સાંજે બંને ટાઈમે દોડવા જાય છે, એટલે સમયનું સેટિંગ કરીને લગભગ અમે એવું નક્કી કર્યું છે કે 10:30 થી 12:30 વચ્ચે આ બેચ શરૂ કરવાની અમારી ગણતરી છે. લગભગ આયોજન છે એ પ્રકારનું. આપ જો અમારી આ બેચમાં જોડાવા માંગતા હો તો આપેલ જે નંબર છે એ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ટ્રાન્સલેશન માટે, ભાષાંતર માટે, અંગ્રેજીમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી અંગ્રેજી કરવા માટે અમારું આ ખૂબ જ એવું ઉપયોગી પુસ્તક છે, અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં, અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો, અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.